વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી બે સામાજિક મોટા પડકારો સમસ્યાઓ જે ભારત દેશ માટે કહી શકાય, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. તો જ્ઞાતિવાદ એ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો સામાજિક પડકાર ગણી શકાય, કારણ કે અલગ અલગ જ્ઞાતિના લોકો છે એ પોતાની જ્ઞાતિને આગળ લઈ આવવા માટે જે બીજી જ્ઞાતિઓ છે એને પછાત દર્શાવવાનું કાર્ય કરે છે, તેમને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે અને ભાઈચારાની ભાવના રહેતી નથી. તો આવા સમયે જ્ઞાતિવાદ છે એને દૂર કરી અને તમામ ભારતીય ભાઈ બહેન એક થઈ અને સમાજને આગળ લઈ આવવાનું ભારત દેશના રાષ્ટ્રહિતમાં કંઈ કાર્ય કરશે તો એ ખૂબ જ સરાહનીય કાર્ય કહી શકાશે. કારણ કે ભારતની અંદર સામાજિક વ્યવસ્થા માટે, સામાજિક સતરચના માટે સ્વરૂપે તરીકે અલગ અલગ જ્ઞાતિઓનું પ્રભુત્વ જોવા મળે છે. તો આ જ્ઞાતિઓનું જે અસ્તિત્વ સદીઓથી રહ્યું છે, આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. એટલે કે અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો છે એ દેશ આખાની અંદર વસે છે. વિવિધતામાં એકતા આપણે કહી શકીએ, પણ અત્યારે જોઈએ તો પોતાની જ્ઞાતિનું ગૌરવ, પોતાની જ્ઞાતિને આગળ લઈ જવાના કાર્ય માટે ઘણા બધા લોકો છે એ બીજી જ્ઞાતિઓ સાથે ભેદભાવ કરતા જોવા મળ્યા છે. તો એ યોગ્ય બાબત ન કહી શકાય. પ્રારંભિક પરિકલ્પના મુજબ જો આપણે વાત કરીએ તો શરૂઆતની અંદર તે 4 વ્યવસાયો પર આધારિત હતી જ્ઞાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા જેને કહી શકાય: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ 4 મુખ્ય જ્ઞાતિ જાતિ ઉપર જ આખું સમુદાય, સમાજ ભારત દેશનો ટકેલો હતો. એની અંદરથી અલગ અલગ પેટા જ્ઞાતિઓ પડતી ગઈ અને લોકો છે એ પોતાની જ્ઞાતિ માટે કાર્ય કરતા થયા. લઘુમતીઓ અને નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોમાં રક્ષણ માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. ભારત દેશ આઝાદ થયો 1947ની અંદર, ત્યારથી લઈ અને અત્યાર સુધી લઘુમતીના લોકો, નબળા વર્ગના જે લોકો છે એને આગળ લઈ આવવા માટે પંચવર્ષીય યોજનાઓની અંદર પણ કાર્ય કરવામાં આવ્યું છે. અને જે આયોજન પંચ હતું એને 2014ની અંદર બદલાવી તેનું નામ નીતિ પંચ કરવામાં આવ્યું. તેની અંદર પણ, નીતિ પંચની અંદર પણ આ જે લઘુમતીઓ છે અને જે નબળા વર્ગો છે તેને આગળ લઈ આવવાનું કાર્ય કરવામાં આવે છે. આપણને થશે લઘુમતી એટલે શું? તો જે સમુદાય, જે જ્ઞાતિની સંખ્યા, વસ્તી ઓછી છે એને લઘુમતી કહેવામાં આવે છે, અને જે પછાત લોકો છે એને નબળા વર્ગો અને પછાત વર્ગોના સંરક્ષણ નીચે લઈ આવવામાં આવ્યા છે. તો આવા લોકો માટે ભારત સરકારે પોતાનું જે બંધારણ છે એ ભારતના બંધારણની અંદર ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતનું ન્યાયતંત્ર છે એ કોઈ પણ જ્ઞાતિ જાતિ ઉપર કોઈ પણ નિર્ણય કરતું નથી. એ તમામ લોકોને ભારતીય નાગરિક ગણે છે અને તમામ લોકોને છે એ સમાનતાનો હક આપે છે. આપણે કહી શકશું કે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ આધારિત કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. બંધારણ છે એ તમામ લોકોને સરખા હક આપે છે, તમામ ફરજો સરખી હોય છે, જેથી કરીને કોઈ પણ લોકો છે એ પોતાને પછાત ન સમજે અને તો કોઈ પણ લોકો છે એ બીજા લોકોનું શોષણ માનસિક કે શારીરિક ન કરી શકે, જેથી કરીને તમામ લોકો છે એ દેશની અંદર ક્યાંય પણ વસવાટ કરી શકે છે, રોજગારી પ્રાપ્ત કરી શકે છે, પોતાનો ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેવો પણ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી કરીને સ્ત્રી હોય, પુરુષ હોય, જાતિ હોય, જ્ઞાતિ હોય, ધર્મ હોય, કોઈ પણ લોકો હોય, બધા જને ભારત દેશની અંદર સરખો સમાન હક આપવામાં. જ્યારે મિત્રો આપણે વાત કરીએ છીએ સાંપ્રદાયિક અને જ્ઞાતિવાદની અંદર, તો સરકાર, ભારત સરકાર છે એના બંધારણની અંદર અલગ અલગ રાજ્યોને પણ અમુક અધિકાર આપવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ રાજ્ય હોય તેનું દાયિત્વ છે તે દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારો છે બંધારણના, તેના પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકાય છે. અલગ અલગ આપણને ખ્યાલ છે કે બંધારણની અંદર તમામ લોકો છે એને સ્વતંત્રતાનો હક છે, પણ રાજ્યની અંદર જો કોઈ એવું કોમી રમખાણ કે જ્ઞાતિવાદ થયો હોય, ઝઘડા થયા હોય, ત્યારે બંધારણના અંદરના દાયરાની અંદર રહી અને રાજ્ય સરકાર છે એ અમુક સમય માટે કર્ફ્યુ લગાવી શકે છે. તે ઝઘડાઓ થાય છે તે લોકોની ધરપકડ કરી અને જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તેમને જેલની અંદર પણ સજા અને દંડ બંને કરી શકે છે. તો આવી રીતે રાજ્યને પણ અમુક બંધારણીય હક આપવામાં આવ્યા છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિના લોકો છે એને સ્વતંત્ર રીતે પોતે ધાર્મિક સ્વતંત્રતાનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. એ પણ બંધારણની અંદર જ હક આપવામાં આવ્યો છે. તેવી રીતે આપણે આગળ વાત કરીએ તો લઘુમતીઓ, આપણે હમણાં વાત કરી હતી કે કોઈ પણ સમુદાય, કોઈ પણ વસ્તી, કોઈ પણ જાતિ જ્ઞાતિના લોકોની સંખ્યા બહુ ઓછા પ્રમાણમાં હોય તો એને કહેવામાં આવે છે લઘુમતી, એટલે કે ખૂબ ઓછું. લઘુ એટલે ઓછું, અને જે લોકોની સંખ્યા, વસ્તી ઓછી છે તેને લઘુમતીઓ કહેવામાં આવે છે. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશના બહુમતીમાં ન હોય
જેની સંખ્યા વધુ નથી, જે લોકો વધુ નથી, વસ્તી વધુ નથી, તેવા લોકોને ધર્મ કે ભાષાના આધારે આપણે લઘુમતીઓમાં ગણી શકીએ છીએ. બહુમતીમાં ન હોય તેવા લોકો સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની પણ રચના કરવામાં આવી છે. તે આ લઘુમતી સમુદાયના લોકોનું જીવન ધોરણ સુધારવાના પ્રયત્નો કરે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર અને પ્રસાર કરવા માટે પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. ભારત દેશ છે એ વિવિધતામાં એકતાવાળો દેશ છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ સમુદાય, કોઈ પણ સંપ્રદાયને પાળી શકે છે અને પોતે એના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. શિક્ષણ સંસ્થાઓની અંદર પણ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ બાળકો છે એ ભારતની રક્ષા કાજે રાષ્ટ્રીય ગૌરવ પોતે જાળવી શકે તેવી રીતનું શિક્ષણ આપવામાં આવે છે. એટલે કોઈ પણ ધર્મને લગતું શિક્ષણ આપણે સંસ્થાઓની અંદર આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો કરવા માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મ છે પોતાની મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ એની સંપત્તિઓ રાખી શકે છે, તેની દેખરેખ પણ રાખી શકે છે ગુરુકુળ. તો એને એના ધર્મને આગળ વધારવા માટે વ્યવસ્થાપન સંભાળી શકવાની છૂટ આપવામાં આવી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓને પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. તે પણ પોતાની સંસ્કૃતિ છે અને શિક્ષણ છે તેને આગળ ધપાવી શકે છે. અનુસૂચિત જાતિની આપણે વાત કરીએ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, જેને આપણે પછાત વર્ગ તરીકે ઓળખીએ છીએ. તો આ જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એ આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના બંધારણની અંદર બંધારણની કલમ નંબર 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. પછાત જાતિ એટલે કે અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો જ્યારે બંધારણની કલમ નંબર 342 તે પ્રમાણે અનુસૂચિ પ્રમાણે જોઈએ તો અનુસૂચિમાં જે 342ની કલમ છે એની અનુસૂચિ બનાવવામાં આવેલી છે. તેમાં જેટલી પણ સમાવિષ્ટ જાતિઓ છે તે બધાને જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અનુસૂચિત જનજાતિ. જેવા મોટા ભાગે જંગલ કે પહાડી વિસ્તારોમાં, દુર્ગમ વિસ્તારમાં રહે છે, જેમને પ્રાથમિક સુવિધાઓ પણ પ્રાપ્ત નથી, આવા લોકો છે એ અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ તરીકે વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરતા જોવા મળે છે. અને તેમના માટે સરકાર છે એ ખૂબ જ પ્રયત્નશીલ છે. તેમનું જીવન ધોરણ સુધારવા માટે, તેમને આરોગ્યની સુવિધા, શૈક્ષણિક સુવિધા અને ધિરાણની સગવડતા પૂરી પાડવા માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે.